ધોરાજી ખાતે સાંસદ ડોક્ટર મનસુખ માંડવિયાના હસ્તે વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન। રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આજ રોજ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ધોરાજી નગરપાલિકાના ટાઉન હોલ ખાતે આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં પોરબંદર લોકસભા સીટના લોકલાડીના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના વરદ હસ્તે શહેર અને પંથકના વિસ્તાર વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ વિકાસલક્ષી કાર્યક્રમમાં ધોરાજી ઉપલેટા મત વિસ્તારના ધારાસભ્યો વિશેષ રૂપથી ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ જિલ્લા, ધોરાજી તાલુકા અને શહેર ભાજપ પરિવારની સમગ્ર ટીમ અને હોદ્દેદારોએ અચૂક હાજરી આપી હતી। નગરપાલિકાના ટાઉન હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને જનતા પણ બહોળી સંખ્યામાં ઉમટી પડી હતી। કાર્યક્રમ દરમિયાન મંચ પરથી સંબોધન કરતા સાંસદ ડોક્ટર મનસુખ માંડવિયાએ સ્થાનિક નેતૃત્વની કામગીરીને બિરદાવી હતી। તેમણે જણાવ્યું હતું કે પ્રજાના હિત અને સુખાકારી માટે સતત પ્રયત્નશીલ રહેવું એ જ આપણો મુખ્ય સંકલ્પ હોવો જોઈએ। તેમણે ઉપસ્થિત તમામ ધારાસભ્યો, આગેવાનો અને કાર્યકર્તાઓને ભવિષ્યમાં પણ આવી જ રીતે અવિરત જનતાલક્ષી કામગીરી કરતા રહેવા માટેની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। અહેવાલ પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટડી, ધોરાજી। हमारी सरकार ने हमेशा प्राथमिकता रही है। धोराजी नगरपालिकाની જનતાની સુખાકારી માટે આજે રોડનું શિલાન્યાસ, લોકાર્પણ સહિતના 18 કરોડના કામો લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યું છે। 20 લાખના ખર્ચે ધોરાજી જનતાની સુવિધા માટે એમ્બ્યુલન્સ વાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। ધોરાજી નગરની સુવિધાઓમાં વધારો થયો, ધોરાજી નગરની જનતાની સગવડતાઓમાં વધારો થયો, એના પ્રયાસ રૂપે વિકાસ કાર્યોનો પ્રારંભ થયો છે। ભવિષ્યની અંદર પણ જનતાની સુવિધાને ધ્યાનમાં રાખી વિકાસ કાર્ય ચાલુ રહેશે। વર્તમાન સમયની અંદર ધોરાજી નગરના કેટલાક નાગરિકોને મને મળવાનો અવસર મળ્યો, જેમણે વર્તમાનની અંદર આદરણીય મોદીજી કોમ્યુનિટી વ્હીકલ યાની કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવાની વાત કરી, પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કમ કરવાની વાત કરી છે। જ્યારે વેસ્ટ એશિયા ક્રાઇસિસને લઈને મોદીજીએ દેશના નાગરિકોને જે સંદેશ આપ્યો છે, સંદેશને આગળ વધારતા ધોરાજીના નાગરિકોએ તેલની બચત માટેના જે પ્રયાસો કર્યા છે, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। તેલની ખપત ઓછી થાય એના માટેના પ્રયાસો કર્યા છે। એના માટે હું ધોરાજીની જનતાને અભિનંદન